શામળાજી ખાતે હાલ રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે। આ વિકાસના નામે 100 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા ગરીબ પરિવારો અને વિધવા બહેનોને ગંભીર અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિવારોના મકાનો રિંગ રોડમાં આવતા હોવાથી તેની સામે જ તંત્ર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે, પરંતુ આ પ્લોટ પર રહેણાંક બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી। શામળાજી ખાતે હાલ રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે। આ વિકાસના નામે 100 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા ગરીબ પરિવારો અને વિધવા બહેનોને ગંભીર અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિવારોના મકાનો રિંગ રોડમાં આવતા હોવાથી તેની સામે જ તંત્ર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે, પરંતુ આ પ્લોટ પર રહેણાંક બાંધકામ કરવાની મંજૂરી આપવામાં નથી આવી। એક તરફ મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને બીજી તરફ કોઈપણ પ્રકારનું વળતર, પુનર્વસન કે લેખિત ખાતરી આપવામાં આવતી નથી। દરેક જગ્યાએથી એક જવાબ મળે છે, ટીપી મંજૂર થયેલ નથી। તો પછી એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે કે જો ટીપી મંજૂર નથી, જો ફાઇનલ નકશો નથી, તો પછી તંત્ર દ્વારા શામળાજી વિસ્તારમાં રિંગ રોડ કઈ રીતે બનાવવામાં આવી રહ્યો છે? ભગવાન શામળિયા પણ કદાચ દુઃખી થતા હશે કે તેમના નામે વિકાસ થાય છે, પરંતુ તે વિકાસમાં ગરીબ લોકો રઝળપાટ કરે છે। વિકાસ જો ગરીબનો છાપરો તોડે, વિધવાને ઘર વિના રાખે અને માનવીયતા ભૂલાવી દે તો એ વિકાસ નથી, તે અન્યાય છે। આગામી તારીખ 8ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શામળાજી આવવાના છે। જો રાજ્યમાં ગરીબ નાગરિકોને જીવન જીવવાનો હક પણ હવે તંત્ર અને સરકાર નક્કી કરતી હોય તો આ મુદ્દાનો તાત્કાલિક અને ન્યાયસંગત નિકાલ પહેલા થવો જોઈએ। નહીં થાય તો આવનાર દિવસોમાં આ મુદ્દે શાંતિપૂર્ણ પરંતુ ઉગ્ર લોક આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ અત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે છીએ। આ લોકોનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને જિલ્લાના સૌ લોકોએ જાણવું જરૂરી છે કે સરકાર વિકાસના નામે એક બાજુ રોડ, રસ્તા, પ્રોજેક્ટને પરિસર બનાવી રહી છે અને બીજી બાજુ ગરીબ લોકોને ઘર વિનાના કરી રહી છે। શામળાજી મંદિરમાં આજુબાજુ રિંગ રોડ બની રહ્યો છે। જે તે વખતે અહીંયા બે વિધવા બહેનો છે, સુધાબેન ને બીજા એક બેન છે, તેઓનું આ રિંગ રોડમાં આ મકાનો જતા હતા, તો એમને આ મકાનોની જગ્યાએ સામે 16 અને 17 નંબરનો ખંડ એટલે પ્લોટ ફાળવવામાં આવ્યા। પણ 2023થી તમામ કચેરીમાં આ યુવાને બાંધકામની મંજૂરી માટે કેટલાય ધક્કા ખાધ્યા છે। હજુ સુધી બાંધકામની મંજૂરી મળી નથી અને રિંગ રોડનું કામ ચાલુ કર્યું છે। દરેક કચેરીમાંથી એક જવાબ મળે છે કે ટીપી મંજૂર થયેલ નથી। તો પ્રશ્ન એ છે કે ટીપી મંજૂર થયેલ નથી તો આ રિંગ રોડ કઈ રીતના બને છે? ટીપી મંજૂર ના હોય તો ફાઇનલ નકશો ના હોય તો આ રિંગ રોડ કઈ રીતના બને છે? અને આ લોકોને હવે મકાન પાડવાનું સમય આવે છે અને સામે અમને જે પ્લોટ આપ્યા છે એમાં બાંધકામની મંજૂરી આપતા નથી, તો આ લોકો ક્યાં જશે? વિકાસના નામે આ રીતે લોકોના ઝૂંપડા હટાવવાના, વિધવા બહેનોને ઘર વિનાના કરવાના, ખરેખર વિકાસના નામે આ ગરીબોનો જે રહેવાનો અધિકાર છે એ પણ સરકાર છીનવી રહી છે। આપણે એમના જોડેથી એમની આપવીતી સાંભળીએ। પેલા યુવાન જે પોતાની નોકરી છોડીને 2023થી 2 થી 3 વર્ષથી બાંધકામની મંજૂરી માટે ધક્કા ખાઈ રહ્યો છે।